સેવા માટે છેલ્લા 2.5 વર્ષથી કોન્ટ્રાક્ટ આપીને સિટી બસ સેવા આપવામાં આવી રહી છે ત્યારે શહેરમાં સિટી બસ સેવા માટે રાજ્ય સરકાર અને નગરપાલિકા 33.51 લાખ રૂપિયા પ્રતિ કિલોમીટર ચાર્જ સંચાલક કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે છે। કુલ 10 રૂટ ઉપર ગુરુકૃપા સિટી બસ એજન્સી સેવા આપી રહી છે ત્યારે એજન્સીને સિટી બસ સેવા આપવાને બદલે દર મહિને રૂપિયા 12 લાખ જેટલું બિલ પણ ચૂકવવામાં આવતું હોય છે। સાથે સાથે બસ ચાલુ થઈ ત્યારથી બસ સેવામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે। તેના કારણે બસના કુલ 10 રૂટમાંથી 6 રૂટમાં બસ સેવા 2 દિવસ માટે બંધ કરવામાં આવી છે। નગરપાલિકા અને સ્થાનિક નેતાઓના મેલા પીપળા અને તેની સાથે જ એજન્સી ઉપર મહેરબાન હોવાથી બસ સેવા ઠપ થતાં નોટિસો આપવા ક્યારેક મામૂલી દંડ સિવાય કોઈ જ કાર્યવાહી થતી નથી। બસની સ્થિતિ નબળી અને વારંવાર ટાયર તૂટી જવાના બનાવને કારણે સિટી બસ સેવા ઠપ થઈ જાય છે ત્યારે જવાબદાર મહેસાણા નગરપાલિકા દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી। મહેસાણા નગરપાલિકાએ હોંશે 2-2.5 વર્ષ પહેલાં સિટી બસ સેવા ચાલુ કરેલી અને મોટી મોટી જાહેરાતો કરેલી મહેસાણાના નાગરિકોને સારી સવલત મળી રહેશે, પરંતુ આ છેલ્લા ઘણા મહિનાઓથી લગભગ 1 વર્ષથી કે 1.5 વર્ષથી સિટી બસ સેવા એકદમ ખોરંભે ગયેલી છે। વારંવાર સિટી બસો બંધ રહે છે, એક નહીં પરંતુ 5 ને 6 બસો બંધ રહે છે, ફક્ત 2 બસો ચાલુ હોય છે। ત્યાં આગળ સ્થળ ઉપર જે સિટી બસનું સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે ત્યારે આપ ગમે ત્યારે ઓચિંતી મુલાકાત કરશો, ત્યાં આગળ બસોની લાઈનો પડી હશે, ત્યાં આગળ કોઈના ટાયર ખોલેલા હશે, કોઈ ગળાના કાચ તૂટી ગયેલા છે, આવી બસો ત્યાં આગળ પડેલી હોય છે। જ્યારે મુસાફરો મહેસાણાની પ્રજા સિટી બસની રાહ દેખતી હોય તો તેમને નિરાશા સાંપડે છે। વર્ષે લાખો કરોડો રૂપિયા લઈ જતી આ એજન્સી મહેસાણા નગરપાલિકા કે પ્રજાને કોઈ પણ જાતની સેવા આપતી નથી। આ સિટી બસ સેવા એ સેવા કોની માટે? ખરેખર તો એજન્સીને આ લાભ કરાવવા માટે હાલ સિટી બસ ચાલતી હોય એવું મારું ચોક્કસ માનવું છે। નગરપાલિકાના કે કોઈ પણ નાગરિકને આ સુવિધાનો જોઈએ તે પ્રમાણે લાભ મળતો નથી।